જિલ્લામાં ખનીજ ચોરી પર અંકુશ લાવવા માટે પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પેટ્રોલિંગમાં હતી ત્યારે ગેરકાયદે હાર્ડ મોરમનું ખનન કરતા મશીનને ઝડપી લેવામાં આવ્યું હતું। બોજા ગામથી પૂર્વ સાઈડમાં આવેલ સરકારી ટાવર્સ પૈકીની પડતર જમીનમાં એક્સવેટર મશીન વડે ખાણકામ ચાલુમાં હતું ત્યારે બિહારના ખાલે કારાગોગા રહેતા મોહમ્મદ સલમાન મોહમ્મદ સલીમ આલમની અટક કરવામાં આવી હતી। પૂછપરછ કરતા આ મશીન કારાગોગાના ભીખુભા રાઠોડનું છે અને બોજાના સોના રબારીના કહેવાથી આ ખાણ કરવામાં આવતું હોવાની કબૂલાત આપી હતી। કોઈ લીઝ કે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા, જેથી પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો હતો। 15 લાખનું મશીન કબજે કરવામાં આવ્યું હતું તો બીજી તરફ કલેક્ટર આનંદ પટેલની સૂચના તેમજ અંજાર ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા તાલુકામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ઝડપી પાડવામાં આવી હતી, જેમાં ભોરારા નદી પટ વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ હતી, જેમાં સાદી રેતીનું ગેરકાયદેસર રીતે ખનન કરતા એક એક્સવેટર મશીન સીઝ કરવામાં આવ્યું હતું તો મુન્દ્રાના મંગરા વિસ્તારમાંથી સાદી રેતી ખનીજના વહન અન્વયે એક ડમ્પર સીઝ કરાયું હતું। તપાસ દરમિયાન અંદાજે 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો, સાથે જ વાહન ચાલક અને માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી। ભૂકંપ સંભવિત ક્ષેત્ર ઝોન 5માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં ભૂકંપના નાના મોટા આંચકાઓ સમયાંતરે આવતા રહે છે। આજે બપોરે 1:07 ભચાઉથી ઉત્તર પૂર્વ દિશાએ જમીનની 32 કિલોમીટરની ઊંડાઈએ કંપન અનુભવાયું હતું। આંચકાની તીવ્રતા ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે રિક્ટર સ્કેલ પર 3.2 અંકિત થઈ હતી। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકરજી 2 દિવસીય કચ્છના પ્રવાસે આવી પહોંચ્યા છે। પ્રદેશ કક્ષાના સંગઠન પદાધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ કાર્યાલય કચ્છ કમલમ ખાતે સંગઠન લક્ષી બેઠક મળી હતી, જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ ઉપરાંત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને મંડળોના અપેક્ષિત પદાધિકારીઓ હાજર રહ્યા હતા। કચ્છ કમલમ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। ત્યારબાદ મળેલી બેઠકમાં કચ્છ જિલ્લામાં સંગઠનને વધુ સુદૃઢ કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। પાર્ટીના આગામી કાર્યક્રમો આયોજનો અંગે વિચારણા કરવામાં આવી હતી। આજે સવારે કચ્છની મુલાકાતે પહોંચેલા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીને ભુજ સર્કિટ હાઉસ ખાતે આવકાર અપાયો હતો। 2 દિવસીય કચ્છની મુલાકાતે આવેલા સંગઠન મહામંત્રી રત્નાકરજી કચ્છ જિલ્લાના વિવિધ તીર્થ સ્થાનો, સરહદી વિસ્તારની મુલાકાત લેશે। પ્રદેશ સંગઠન મહામંત્રીના આગમનના પગલે જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કચ્છમાં ભારે વરસાદના કારણે ભુજ શહેરના વિવિધ રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે। જોકે વરસાદી વિરામ બાદ તરત માર્ગ અને મકાન વિભાગ રાજ્ય રસ્તાઓના સમારકામ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે। કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં આત્મારામ સર્કલ સહિતના રોડે મેટલિંગ કરીને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું। વરસાદથી પડેલા ખાડાઓના લીધે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હતી, જેથી યુદ્ધના ધોરણે કામગીરી કરીને મેટલિંગ વર્ક પૂર્ણ કરાયું છે। ભારે વરસાદથી પડેલા ખાડાઓની સાફ સફાઈ કરીને તેમાં મેટલનું પુરાણ કરવાની કામગીરી કરવામાં આવી હતી। ટ્રેક્ટર જેસીબી મશીનની મદદથી યુદ્ધના ધોરણે રોડ રિપેરિંગની કામગીરી કરાઈ હતી। કચ્છના ભુજ શહેરમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામત આયોજનબદ્ધ તરીકે કરવામાં આવી રહી છે। મુન્દ્રાથી 15 કિલોમીટર દૂર બડાયા પુલ આવેલો છે અને છેલ્લા ઘણા વર્ષોથી એકદમ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે। આ પુલ પર ફૂટના મોટા ગાબડા પડી ગયા છે। હાલ ચોમાસાની સિઝનમાં આ પુલ ખૂબ જ ક્ષતિગ્રસ્ત બની ગયો છે। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ મુન્દ્રાનો બડાયા પુલ પર હાલ ભારે ઓવરલોડ વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે અને પુલની બંને બાજુ પથ્થરો અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના બોર્ડ મૂકવામાં આવ્યા છે। મુન્દ્રાનો બડાયા પુલ મુન્દ્રા ભુજના માર્ગને જોડતો અગત્યનો માર્ગ છે, જે તાત્કાલિક બનાવવા લોકોની પ્રબળ માંગ છે। નખત્રાણા બસ સ્ટેશનથી વથાણ સુધી ધોરીમાર્ગ પર વરસાદ બાદ અનેક ખાડાઓ પડી ગયા છે, જેના કારણે લોકો અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। ખાડાઓના કારણે અકસ્માતો પણ સર્જાયા હતા। આ ખાડાઓની અનેક વખત રજૂઆત છતાં તંત્રની આળસ ઉઠતી નથી। આખરે તાલુકા ભાજપના પ્રમુખે આક્રોશ સાથેની ચીમકી આપી હતી, જે બાદ હવે તંત્રની આળસ ઉડી હતી અને ધોરીમાર્ગ પરના ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાઈ હતી। નખત્રાણાના નવાનગર દુળમ ટેકરી પાસે વરસાદમાં ઘસેડાઈને રેતી આવી ગઈ હતી, જેના કારણે બાઇક ચાલકો તેમજ રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પુલિયા પાસે રેતી અને ઢગલાના કારણે વાહનો નીકળી પણ શકતા નથી। જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા જવાબદાર તંત્ર અહીં રેતી ઉપાડવાનું કાર્ય શરૂ કરે તેવી લોક માંગ કરી છે।
ચોમાસાની સિઝનમાં થયેલા વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં બની જાય છે, ત્યારે મુન્દ્રાના ભુજપુર ગામનો રસ્તો અતિ ખરાબ હાલતમાં હોવાથી અહીંથી ગામ લોકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં ભુજપુર ગ્રામ પંચાયત ભાજપની છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ ભાજપની સત્તા છે. ભુજપુર ગામની જો આવી પરિસ્થિતિ રોડ રસ્તાની હોય તો બીજી રૈયતના શું હાલત હશે? આ માટે જવાબદાર કોણ છે તેવા સવાલો ગામ લોકોએ કર્યા હતા. ખોટા વિકાસના નામે ભાજપ સરકાર ખોટી વિકાસની વાતો કરી રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ભુજપુર રસ્તાની તાત્કાલિક ધોરણે મરમ્મતની કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અહીંથી પસાર થતા છાત્રોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નખત્રાણા તાલુકાના વડવા કાયાનું ઐતિહાસિક હાલાસર તળાવ ભારે વરસાદના કારણે ઓગની ગયું છે, જે તળાવના વાતે ગાતે વધામણા લેવામાં આવ્યા હતા. ગામના સરપંચ અને તેરાટ વિક્રમસિંહજી જાડેજાએ તળાવના વધામણા કર્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ રાજેશ જોશીના મંત્રોપચાર સાથે તળાવમાં શ્રીફળ, ચુંદડી, સાકર, પંચામૃત પધરાવાયું હતું. તરવૈયાઓએ તળાવમાં છલાંગ લગાવી શ્રીફળ શોધી લાવ્યા હતા. તેઓને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. સાથે ગ્રામજનોમાં મેઘલાડુનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. નખત્રાણા તાલુકાના ઉગેડી ગામની ગૌચર જમીનમાંથી બ્લેક ટ્રેપ લીઝ માટે 10 હેક્ટર જમીનની માંગણી કરવામાં આવી છે. ઉગેડી ગ્રામ પંચાયત હસ્તક જેટલી ગૌચર જમીન છે તે પણ પર્યાપ્ત નથી અને વધુ જમીનની આવશ્યકતા છે, ત્યારે ગૌચર જમીનમાં કપાતનો ગ્રામજનો સખત વિરોધ કરી રહ્યા છે. ઉગેડી ગ્રામ પંચાયતના હોદ્દેદારો, સભ્યો, પશુપાલકો અને ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને વખત કરાયેલ રજૂઆતોના સંદર્ભે સાથે ગૌચર જમીનમાં બ્લેક ટ્રેપની લીઝ અરજી નામંજૂર કરવા રજૂઆત કરી હતી, જેમાં જણાવાયું હતું કે ગામમાં પશુઓની સંખ્યા અંદાજિત 2500 સુધીની છે. બ્લેક ટ્રેપની લીઝ આવે તો ગામના માલધારીઓની રોજગારી છીનવાઈ જતા હિજરત કરવાની ફરજ પડશે. આ ઉપરાંત આસપાસની ખેતીની જમીનને પણ મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી. બ્લેક ટ્રેપ લીઝ જે સ્થળે આવવાની છે તેનાથી મથલ ડેમ 7 કિલોમીટરની અંદર આવે છે, જેથી ભૂગર્ભ જળને પણ નુકસાન થશે. જે જગ્યાએ લીઝની મંજૂરી મળી છે તેની આસપાસ ચરિયાણ વિસ્તાર છે. પશુઓ માટે પાણીના અવાડા આવેલ છે, નાની તલાવડીઓ, રમતગમતનું મેદાન પણ આવેલ છે. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે લીઝ આવવાથી પશુપાલકો, ખેડૂતો, વન્યજીવો, પક્ષીઓ, રમતવીરો અને બાળકોને નુકસાન થશે. પુરાતત્વ ધરોહર ગુતલી માતાજી મંદિર અને ખીરસરા માત્ર 7 કિલોમીટર અંદર હોવાથી શાંતિ જળવાશે નહીં. વિવિધ કારણોસર લીઝની અરજી નામંજૂર કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. શ્રી કલેક્ટર સાહેબને આજે અમે જે અમારા ગામમાં જે સતત અમે 3 વર્ષથી આ વિષય ઉપર લડીએ છીએ અને 12/10/2023ના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જ્યારે સુનાવણી કરવામાં આવી ત્યારે પણ અમે સૌએ બ્લેક ટ્રેપ લીઝ છે જે કલેક્ટરશ્રી દ્વારા પાસ કરવામાં આવી છે તે બ્લેક ટ્રેપ લીઝ ગૌચર જમીનમાં આવે છે અને તે ગૌચર જમીનની અંદર 303 નંબર સર્વે નંબર છે અને જે તે સમય શ્રી મામલતદાર શ્રી આપણે પ્રાંત સાહેબ શ્રી એમને જ્યારે હુકમ આપ્યો કે ભાઈ આ ગૌચર જમીન અમે 10 હેક્ટર જે ગૌચર જમીન ફાળવી છે અમે તમને બીજી જગ્યા ફાળવી રહી, પણ જે તે સમયે અમે પણ એનો વિરોધ કરેલો અને આપણે એને એમ કીધું ભાઈ અમારે પશુધનના હિસાબે અત્યારે અમારા ગામમાં 2000 થી 2500 જેટલું પશુધન છે, તો પશુધનને ધ્યાનમાં રાખી અમારે આજે બીજી ગૌચર જમીનની જરૂર છે. આ જ ગૌચર જમીન જો ખાનગી કંપનીઓને આપવામાં આવશે તો અમારો ગ્રામજનોનો સખત વિરોધ છે. આજે અમે શ્રી કલેક્ટર સાહેબને મળ્યા અને કલેક્ટર સાહેબ શ્રી અમને પોઝિટિવ જવાબ આપેલો છે કે આના ઉપર કલેક્ટર સાહેબ 100% નિર્ણય લેશે અને અમારી ગૌચર જમીન ન જાય એના માટે અમે સૌ ગામ લોકો, તમામ પંચાયતના સદસ્યશ્રીઓ, તમામ સમાજના આગેવાનશ્રીઓ, માજી સરપંચશ્રી અને અમારે સતત સરપંચ સંગઠન પણ અમને ખુલ્લેઆમ સપોર્ટ આપેલો છે. છતાં પણ ક્યાંક પણ અમને આ ગૌચર જમીનની અંદર જો અમને જો આ ખાનગી કંપનીને જો ફાળવવામાં આવશે તો એના માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી સૌ ગ્રામજનોની એવી લાગણી છે. અને છતાંય પણ અમે આ ગૌચર જમીન માટે લડીએ છીએ, તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ ગૌચર જમીનો ખાનગી કંપનીમાં આપવામાં ના આવે એવી નમ્ર અપીલ. મુન્દ્રામાં ખારવા સમાજ દ્વારા દરિયાઈ નવું વર્ષ નવાના રોજની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. નવાના રોજના દિવસે બપોર બાદ ખારવા સમાજના ભાઈઓ સમાજવાડી મધ્યે એકત્ર થયા હતા અને ત્યાંથી ઢોલ નગારા સાથે ખારવા ચોક, શાસ્ત્રી મેદાન થઈને દરિયાલાલ મંદિરે પહોંચ્યા હતા અને મંદિરમાં ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાએ ભગવાનની પૂજાનો લાભ લીધો હતો. ભગવાનની પૂજા બાદ સમાજના ભાઈઓએ એકબીજાને નવાના રોજના રામ રામ પાઠવ્યા હતા. મુન્દ્રા ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાએ દરિયાઈ નવું વર્ષ પ્રસંગે સર્વેને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. નવાના રોજના મોડી સાંજે ખારવા ચોક ભગવાન ઋષિના
મંદિર પાસેથી ભગવાન દરિયાલાલની રથયાત્રા નીકળી હતી, જે શહેરના રામ મંદિર, માંડવી ચોક, જવાહર ચોક, ઓસવાલ ફળિયા થઈને સમાજવાડીએ પહોંચી હતી. નવાના રોજ પ્રસંગે જૂના બંદર રોડ પર આવેલ દરિયાલાલ ભગવાનના મંદિરને રોશનીથી શણગારાયું હતું. આ પ્રસંગે ખારવા સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. તો દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધી કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.